લીમખેડા બિરસા મુંડા ચોક ખાતે એસટી બસના ડ્રાઈવરે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો છે। લીમખેડા મેઇન બજારમાં બિરસા મુંડા 3 રસ્તાની ચોકડી પર GJ18ZD0092 નંબરના એસટી બસના ડ્રાઈવરે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો। લીમખેડા બિરસા મુંડા 3 રસ્તા ચોકડી પર ભારે ટ્રાફિક સમસ્યાના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે। ત્યારે આજે બપોરે એસટી બસના ડ્રાઈવરે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો। ભારે ટ્રાફિક સમસ્યાના કારણે ધમધમતા બિરસા મુંડા ચોકડી પરથી હજારો વાહનો દાહોદ, જાલોદ અને ગોધરા જવા માટે આવન જવન કરતા વાહનો અકસ્માત થાય ત્યારે ટ્રાફિક સમસ્યાના કારણે આજે બપોરે પૂરપાટ દોડતી આવતી એસટી બસના ડ્રાઈવરે બાઇક ચાલક અપાચીને ઝપેટમાં લેતા બાઇક ચાલક અપાચીનો આબાદ રીતે બચાવ થયો। કોઈ જાતની મોટી જોહનારત ટળી છે। જાણવા મળતી માહિતી પ્રમાણે એસટી બસ કે બાઇક ચાલકને કોઈપણ પ્રકારનું નુકસાન થવા પામેલ નથી। હાલ લીમખેડા બિરસા મુંડા ચોકડી પાસે વાહન ચાલક અને બાઇક ચાલકો પાર્કિંગના કારણે રોજે રોજ ભયંકર અકસ્માત થતા જોવા મળે છે। ત્યારે શું જિલ્લા ટ્રાફિક વહીવટીતંત્ર કેમ ભર નિંદ્રામાં સૂવે છે? લીમખેડા 3 રસ્તા ચોકડી પર ગાડીઓનું પાર્કિંગ નહીં હોવાના કારણે અને ટ્રાફિકના જવાનોના નિષ્કાળજીના લીધે નિર્દોષોનો જીવ ટ્રાફિક વ્યવસ્થાના નિષ્કાળજીના કારણે થાય છે। ત્યારે વહીવટીતંત્ર અને લીમખેડા નગર પંચાયતને પાર્કિંગની જગ્યા ફાળવવા માટે અનેકોવાર રજૂઆત કરવામાં આવી છતાં જાડી ચામડીના વહીવટકર્તાઓના પેટનું પાણી પણ હલતું નથી। રિપોર્ટર રમેશ દામા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।